નમસ્કાર દોસ્તો, તો આજે આપણે જઈ રહ્યા છીએ આજે અનગઢ, જ્યાં મહુણી મેલડી તરીકે જે મેલડી માતાજીનું મંદિર અને મહુણી મેલડી તરીકે મેલડી માતા પૂજાય છે. તો આજે આપણે ત્યાં જઈ રહ્યા છીએ. તો મિત્રો, મારી ચેનલમાં નવા હોવ તો મારી ચેનલ કરણ ઠાકોર વ્લોગ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ચાલો મિત્રો, આપણે વગર ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે સીધા આપણા વિડીયો પર આવીએ. તો મિત્રો, આજે અમે જઈ રહ્યા છીએ અનગઢની મેલડી, જે મહુણી મેલડી તરીકે ઉજવાય છે. તો અમે હાલ ત્યાં પહોંચવા થયા છીએ અને આજે તમે જોઈ શકો ત્યાં જે અમે મંદિરની પહેલાં જે થોડો ચડાવ જેવો જગ્યા છે ત્યાં અમે હાલ ઉપર ચડી રહ્યા છીએ, જોઈ શકો એ પ્રમાણે. અને આ બાજુ જે દુકાનો લગાવેલ છે તે હાલ બધી જ બંધ દુકાનો જ છે, કેમ કે આ હમણાં થોડીક પબ્લિક ઓછી આવે છે એના કારણે. તો જોઈ શકો એ પ્રમાણે હમણાં ગરમીનું પણ પ્રમાણ વધારે છે, એટલે પબ્લિક ઓછી આવે છે. તો મિત્રો, આપણે આજે પહોંચી ગયા છીએ જે મેલડી, મહુણી મેલડી તરીકે જે પ્રખ્યાત માતાજી છે. તો ચાલો મિત્રો, આપણે એમના દર્શન કરીશું અને મારી સાથે તમે બન્યા રહો. તો આજે ગરમીના લીધે થોડી ભીડ ઓછી છે, તો તમે જોઈ શકો છો એ પ્રમાણે. આ સામે દેખાય જે મંદિર છે અને ઉપર તમને ધજા દેખાઈ રહી છે. તો આ જે છે તે નાની મોટી દુકાનો લગાવેલ છે, સ્ટોલ નાના મોટા. ત્યાં તમને શ્રીફળ છે, ચૂંદડી છે, કે તમારે ઠંડુ પાણી કે ગમે તે જે જોતું હોય તે મળી રહે છે. તો હવે આપણે ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે દર્શન કરવા જઈશું. તો મિત્રો, બન્યા રહો મારી સાથે. તો ચાલો મિત્રો, આપણે દર્શન કરવા જઈએ. આપણે મિત્રો દર્શન કરવા પહોંચી ગયા છીએ. તો આ મંદિર જે ગબ્બર કહેવાય છે, નાનો ગબ્બર, એની ઉપર આવેલ છે અને આને જૂનું મંદિર પણ કહેવાય છે. તમે જોઈ શકો એ પ્રમાણે. તો તમે બધા મિત્રો દર્શન કરી લો. મેં પણ માતાજીના દર્શન કરી લીધા છે. તો મિત્રો, દર્શન કર્યા પછી અમે આગળ વધીએ છીએ. તો આગળ પણ ત્યાં તમે જોઈ શકો છો, ત્યાં નાના 3 મંદિર છે. જે એક ચામુંડમાં, જે ચોટીલાવાળી ચામુંડનું મંદિર છે. પછી વચ્ચે છે મહીસાગરમાં, જે મહીસાગર નદી અહીંની બાજુમાં નીકળે છે, એનું પણ મંદિર છે, તમે જોઈ શકો છો એ પ્રમાણે. અને બાજુમાં ખોડિયાલમાંનું મૂર્તિ મૂકેલ છે, એ પણ તમે જોઈ શકો છો. તો મિત્રો, તમે દર્શન કરી લીધા હોય તો ચાલો આપણે બધા હવે બહાર નીકળીશું. તો જોઈ શકો છો એ પ્રમાણે થોડું હમણાં જ આ વિકસાવેલ છે. પહેલાં અહીં અગવડ હતી અને હવે હમણાં થોડુંક ઘણું બનાવેલ છે. આ જો શ્રી મા મહુણી સેવા ગ્રુપના થકી આ બનાવવામાં આવેલ છે, જોઈ શકો છો એ પ્રમાણે. માપની અહીં દુકાનો લગાવેલ છે અને તમારે અહીં જે પણ પાણી છે કે ઠંડા પીણા છે કે કાંઈ તમારે જે પણ જોતું હોય તે કરિયાણાને સામાન પણ મળી રહે છે. તો આપણે થોડું બજારમાં ઓટો મારીએ, જોઈ શકો એ પ્રમાણે. તો મિત્રો, આપણે હવે ઉપર દર્શન કરી લીધા છે. તમે જોઈ શકો તેમ જય મહુણીમાં, અહીં મહુણીમાં કહેવામાં આવે છે, જે આપણે મેલડી માતા કહીએ એ. તો આપણે હવે દર્શન કરી લીધા છે અને મંદિરની સાઈડમાં તમને જે દેખાય આપણે એ બાજુ જવાનો પ્રયત્ન કરીએ છીએ કે ત્યાં શું છે. તો ચાલો મિત્રો, આપણે ત્યાં જઈએ અને જોઈએ કે ત્યાં શું છે. તો જોવામાં આવે ત્યાં ચૂંદડી, માતાજીની ચૂંદડીઓ બાંધેલ છે અને સાઈડમાં અત્યારે પબ્લિક લગભગ કોઈ નથી, એટલે અત્યારે થોડું એવું લાગે છે. અને આ સામે દેખાય તે મહીસાગર નદી, તમે જોઈ શકો ભવ્ય નજારો તમને દેખાઈ રહ્યો છે એ પ્રમાણે. સુંદર અને રમણીય નજારો તમે જોઈ રહ્યા છો. મહી નદી, જે આ મેલડી માતાજીનું મંદિર મહી નદીની કિનારે આવે છે અને આપણે અહીં નીચે જવાનું છે. ત્યાં અનગઢની મેલડી, જે લોકો હમણાં જ આ લોકો અહીં ખૂબ જ આવે છે દર્શન કરવા. તો તમે જોઈ શકો એ પ્રમાણે મહી નદીના કિનારે મેલડી માતાજીનું મંદિર આવેલ છે. તો જો મિત્રો તમારે પણ અહીં દર્શન કરવા આવવું હોય તો વડોદરાથી લગભગ 12 કિલોમીટરના અંતરે દિલ્હી મુંબઈ હાઈવે ઉપર જ આ અનગઢ ગામ આવેલું છે. અને અનગઢ ગામમાં શ્રી મહુણી મેલડી માતાજીનું મંદિર આવેલ છે. તો જોઈ શકો છો તે નદીના કિનારે આ મંદિર છે, જોઈ શકો છો. મેં પણ દર્શન કરી લીધા છે. તો તમે પણ દર્શન મિત્રો કરી લો. જોઈ શકો એ પ્રમાણે શ્રદ્ધાળુઓ પણ દર્શન કરી રહ્યા છે.
આપણે દર્શન કરીને આપણે આગળ વધશું. અને અહીં હમણાં જ આ મંદિરે ખૂબ જ ભીડ હોય છે, તો એ પ્રમાણે તમે જોઈ શકો એ પ્રમાણે અનગઢની મહોણી મેલડી તરીકે આ માતાજી ઓળખાય છે. તો જોઈ રહ્યા એ પ્રમાણે માં મેલડી મહોણી અહીં મંદિર છે, નદીમાંથી માતાજી પ્રગટ થયેલા હતા અને એ દ્રશ્ય હું તમને બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. જોઈ શકો છો એ પ્રમાણે અને કેટલું સુંદર જે ફૂલોથી બનાવેલ છે તે જોઈ શકો છો તમે. તો મિત્રો આ મહી નદી છે અને મહી નદીના કિનારે આ જે સામે જોઈ શકો છો ત્યાં અનગઢની મેલડી બેઠા છે, માતાજી બેઠા છે, જોઈ શકો એ પ્રમાણે. તો અહીં પણ નાની મોટી દુકાનો લાગેલ છે, નાના મોટા સ્ટોલ લાગેલ છે. તમે શ્રીફળ છે, કોઈ ફૂલ છે, માતાજીને ફૂલ ચડાવવા હોય કે શ્રીફળ ચડાવો તો તે પણ અહીં તમને નીચે મળી રહે છે અને તમે અહીંથી લઈ અને માતાજીને અર્પણ કરી શકો છો. અત્યારે ચોમાસું હવે બસ બેસવાની તૈયારી જ છે અને અત્યારે હાલ થોડી ગરમી વધારે હોવાથી અત્યારે ટ્રાફિક ઓછી છે એ પ્રમાણે તમે જોઈ શકો છો. અને મિત્રો તમે જોઈ રહ્યા એ પ્રમાણે હાલ આપણે જય માં મેહોણીના દર્શન કરી લીધા છે અને હવે આપણે ચાલો એકાદ ફોટો પાડીશું અને ફોટો પાડીને અહીંથી હવે નીકળવાનું થાય છે. એ પ્રમાણે અમે આજે અનગઢની મેલડીના દર્શન કરવા આવ્યા હતા, તો આજે અમે દર્શન કરી અને નીકળવાના છે અહીંથી. જોઈ શકો એ પ્રમાણે અમે ફાઇનલી માતાજીના દર્શન કરી લીધા છે. તો તમને હું ફરીથી પણ માતાજીના દર્શન કરાવું છું, તમે પણ દર્શન કરી લો માતાજીના. જો તમારે અહીં આવવાનું થાય તો વડોદરાની નજીક જ માતાજીનું મંદિર છે અને બહુ જ ભવ્ય અને સુંદર મંદિર છે. અહીંનો નજારો પણ મહી નદીના કિનારે આવે છે અને અહીંનો નજારો પણ સુંદર છે. તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય માતાજી.